પરીક્ષા લેવામાં વધુ એક યુનિવર્સિટી ફેલ ગઈ છે, જે કિસ્સો સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં ફરી એકવાર પરીક્ષામાં મોટો છબરડો સામે આવ્યો. માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમ વિભાગની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં વિદ્યાર્થીઓને 25મી નવેમ્બર એટલે કે આવતીકાલની પરીક્ષાનું પ્રશ્નપત્ર આપી દેવામાં આવ્યું. આવતીકાલનું પ્રશ્નપત્ર આવતા જ વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મુકાયા અને યુનિવર્સિટીના સંચાલકોની બેદરકારીનો વિરોધ કર્યો. આજે ત્રીજા સેમેસ્ટરની મીડિયા રિસર્ચની પરીક્ષા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ 25મી નવેમ્બરે યોજાનારી સ્ટડી ઓફ ગ્રેડ્સની પરીક્ષાનું પત્ર આપી દેવામાં આવ્યું. આ ગડબડ દરમિયાન પ્રશાસન અડધો કલાક સુધી કોઈ નક્કર નિર્ણય લઈ શક્યા નહોતા અને ત્યારબાદ અગાઉનું પ્રશ્નપત્ર લઈ વિદ્યાર્થીઓએ મીડિયા રિસર્ચનું પેપર અપાયું, જેને લીધે વિદ્યાર્થીઓને પરીક્ષા પૂરી કરવા માટે 1 કલાકનો વધુ સમય પણ આપવામાં આવ્યો. ગંભીર બેદરકારી અંગે યુનિવર્સિટીના પરીક્ષા નિયામકે બચાવ કર્યો કે જાણ થતાં જ તાત્કાલિક ધોરણે પ્રશ્નપત્ર બદલી નાખવામાં આવ્યું. પેપર સેટલની ભૂલ હતી, જેને લઈ અને અન્ય પેપર આપી દેવાયું.